નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે બગદાણા બાદ ફરીવાર ભાવનગર પોલીસે કર્યો એક મોટો કાંડ. ભરવાડ સમાજના એક યુવકને ઢોર મારવાના મામલે ભાવનગરના એક પીએસઆઈ અને 2 પોલીસ કર્મચારીઓ ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર ઘટના એવી હતી મિત્રો કે આજથી 4 દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થાય છે અને જે વિડીયોની અંદર પોલીસ એક યુવકને ઢોર મારી રહી હોય છે. આ વિડીયો આપણે અત્યારે યુટ્યુબના ફોર્મ ઉપર બતાવી શકીએ એમ નથી, કારણ કે યુટ્યુબની ગાઈડલાઈન મુજબ હિંસા દર્શાવી એ ખતરનાક છે, એટલા માટે કરીને હિંસા આપણે અહીંયા દર્શાવી શકતા નથી. પરંતુ વિડીયોની અંદર એક યુવકને 2 પોલીસ કર્મચારીઓ પકડી રહ્યા છે અને એક પોલીસ અધિકારી એને લાકડી વડે ઢોર મારી રહ્યા છે. એના માથાના ભાગમાં મારી રહ્યા છે, એના શરીરના ભાગમાં મારી રહ્યા છે અને અન્ય ભાગની અંદર પણ એ વ્યક્તિને વારંવાર મારી રહ્યા છે. સતત એને મારવામાં આવી રહ્યો છે. આ બાબતે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થાય છે ત્યારે પોલીસને પૂછવામાં આવે છે કે આ સમગ્ર ઘટના શું હતી, તો પોલીસ એવું કહે છે કે એને પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો અને જેના સ્વ બચાવમાં પોલીસે આ કર્યું હતું. પરંતુ હવે વાતચીત આખી ડિટેલે કરવી છે કે પોલીસે સ્વ બચાવનું કહ્યું ને યુવકે હુમલો કર્યો. બરોબર, મામલો ગરમાયો અને પછી જે થયું એ સૌ માટે ચોંકાવનારું હતું. એટલે વાતચીત કરીએ કે વિગતે આ ઘટનાની અંદર શું હતું. વાતચીત એવી હતી કે રેન્જ આઈજી ગૌતમ પરમારે એક પરેડનું આયોજન કર્યું હતું. સ્વતંત્ર દિવસ નિમિત્તે જે પરેડનું આયોજન થવાનું હતું એ જગ્યાએ બધી જ પોલીસને બોલાવવામાં આવેલી હતી. એટલે પીએસઆઈ રાજેશ યાદવ અને ત્યારબાદ 2 પોલીસ કર્મચારી ગાડી લઈને ભાવનગરથી મહુવા જવા નીકળ્યા હતા. મહુવાના લગભગ મહુવા તાલુકાના કુટવડા ગામે આવ્યા બાદ એ લોકોએ ત્યાં એક ભરવાડ સમાજનો યુવક જેનું નામ છે ભાવેશ ચોસલા, એ પશુપાલન લઈને જતો હતો. તો પોલીસે એ જગ્યાએ જઈ અને એને તે જગ્યાએ જે વલણ માર્યા અને કહ્યું કે પશુઓને તું સાઈડમાં લે. પશુ એ સમજદાર નથી હોતું એટલે પશુ તાત્કાલિક સાઈડમાં થાય ન થાય. ત્યારબાદ તેના પીએસઆઈ રાજેશ યાદવ નીચે ઉતરીને ગાળાગાળી કરવા માંડ્યા એવું ભાવેશ ચોસલાનું કહેવું છે. અને ગાળાગાળી ત્યાં ચાલુ થઈ ગઈ ને ત્યારબાદ બબાલ થાય છે ને બબાલ બાદ એ યુવકને ધડાધડ લાકડીથી મારવામાં આવે છે. પરંતુ વાતચીત એવી થાય છે કે એને ઘા વધારે મારી દેવામાં આવે છે અને લાકડીથી મારવામાં આવે છે. એટલે હવે પોલીસ કેવું નાટક કરે છે? પોલીસ નાટક કરે છે એટલે કે મહુવાના પીએસઆઈ ત્યાંથી પોલીસ સ્ટેશન ત્યાંથી જઈ હોસ્પિટલની અંદર દાખલ થઈ જાય છે. આપણે હું દ્રશ્યો પણ બતાવું જ્યાં પીએસઆઈ હોસ્પિટલની અંદર દાખલ છે. એમને એક લોહીનું ટીપું પણ નથી વાગ્યું, કોઈ જગ્યાએ ઘાયલ થયા હોય એવું ક્યાંય પણ દેખાઈ નથી રહ્યું. તેમ છતાં પણ એ ભરવાડ સમાજના યુવક ઉપર BNS 109 એટલે કે જાનથી મારી નાખવાની કોશિશ કરવાની કલમ લગાવી દેવામાં આવે છે. આ તો સારું થયું કે વિડીયો બનાવેલો હતો અને વિડીયોના માધ્યમથી ખબર પડી કે કોણ કોને મારી રહ્યું છે. બાકી આવું તો કેટલીય વાર કાયદાનું રક્ષક કરનારા લોકો કાયદાનો પક્ષક બની અને એ રીતે કામકાજ કરતા હશે કે જેથી આમ લોકોને ક્યારેય નહીં મળી શકે. પરંતુ સમગ્ર ઘટનાની જાણ પડતાલ તો ત્યારે પણ પૂરી ન થઈ. પરંતુ ત્યારે જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું ત્યારે પોલીસે શું કહ્યું? પીએસઆઈ આરજે યાદવ એમના પોલીસ સ્ટાફ જે માણસ હતો એમના સાથે જીઆરડી જવાન સાથે સરકારી ગાડીમાં બોલેરોમાં જતા હતા. ત્યારે રસ્તામાં રોજડી ગામના નાળા પાસે બોરડી રોડ ઉપર એક ઈસમ કે જે ભાવેશ રાઘુજીભાઈ ચોસલા પોતાની સાથે જે ભેંસો હતી તેને માલઢોર કહે છે એ રસ્તા રોકી અને ત્યારે રસ્તો આખો રોકી રાખેલો હતો. એ સમજાવવા જતાં જીઆરડી જવાન ઉપર ઉશ્કેરાઈ ગયેલ અને એમની પાસે જે લાકડી હતી એના ઉપરથી એને હુમલો કર્યો અને પીએસઆઈ પણ વચ્ચે બચાવવા જતા એમના ઉપર તેમણે હુમલો કર્યો. એટલે પીએસઆઈ અને જે જીઆરડી જવાનને ઈજા થઈ છે તે બાબતની ફરિયાદ લઈ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે. ક્યાં દાખલ કર્યા છે? એને SOS હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. બીજું સારવાર આગળની તપાસ છે એ બી ગોહિલ કરે છે. હવે એમની સારવાર સર્ટિફિકેટને લેવાના બાકી છે. તો તમે સાંભળ્યું, તો પોલીસ એવું કહી રહી છે કે પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો અને જેને બાબતે ફરિયાદ નોંધી લેવામાં આવી, પરંતુ સામેના યુવકની ફરિયાદ નોંધવામાં આવી નહીં. આ મામલે સામેના યુવકને મારવામાં આવ્યો જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો. ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર હોવાપા થયું. ભરવાડ સમાજ એ મેદાને આવ્યો અને ભરવાડ સમાજે એવું કીધું કે આ બાબતે જો એની ફરિયાદ નહીં લેવામાં આવે તો અમે આંદોલન કરશું. ત્યારબાદ ભરવાડ સમાજના ટોળાના દ્રશ્યો હું તમને બતાવું. જે પોલીસ સ્ટેશન પર પહોંચ્યા, જે હોસ્પિટલ પર પહોંચ્યા, આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છે. દ્રશ્યોથી ઘણા બધા પરિવારજનો ને ત્યારબાદ એમના સગાવાલા અને ભરવાડ સમાજના લોકો આવી ગયા. વાતચીત એવી હતી કે કોળી સમાજનો મામલો હજી થાળે પડ્યો ન હતો ને ત્યારબાદ આ ભરવાડ સમાજ વળી જો આંદોલન જંગે ચડે તો ફરીવાર ભાવનગર પોલીસ એ ભરાઈ જાય, આમાં કોઈ નવાઈ નથી. પરંતુ ભાવનગર પોલીસે કામકાજ એવું કર્યું હતું કે એ ભરાઈ જાય. આ મામલાની અંદર
પોલીસ જ્યારે એમના હાથમાં કાયદો હોય છે એટલે એમને ઈચ્છા પડે એ પ્રકારની કલમો લગાવી દેવાની, એમને ઈચ્છા પડે એ પ્રકારની કલમો લખી દેવાની, એમને ઈચ્છા પડે એ પ્રકારનું વર્તન આ ભાવેશ ચોસલા જોડે કરવામાં આવ્યું. મિત્રો, તમે મને એક વાત કહો કે ભાવેશભાઈ ચોસલા જ્યારે પશુપાલક ચરાવવા જતા હોય છે ત્યારે કઈ કોને મારવાના ઈરાદે થાય છે? ગામડાનો વ્યક્તિ જ્યારે પોલીસ અને પોલીસની ગાડી જોવે છે તો એ બીવાઈ જાય છે. તો પછી આ ભાવેશ ચોસલાએ પશુપાલક ચરાવવા જતા હતા અને પોલીસ ઉપર જીવલેણ હુમલો કર્યો. આ વાત કેટલી ગળે ઉતરી શકે એવી નથી. આ વાત એ ગળી ઉતરી શકે એવી નથી. એટલા માટે જ કરીને આ વાત એ વગોળાઈ. ત્યારબાદ આ વાતચીતની ચર્ચાઓ એ સમગ્ર જગ્યાએ થવા માંડી અને પછી એવું થયું કે એક પીએસઆઈ અને 2 પોલીસ કર્મચારીઓ ઉપર ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. ફરિયાદ એવી દાખલ કરવામાં આવી છે કે ભાવેશ ચોસલાની એવી માંગ હતી કે જો એ વ્યક્તિઓ મેં એમને માર માર્યો છે તો એ લોકોએ મને ઢોર માર માર્યો છે, મારું માથું ફોડી નાખ્યું છે, તો મારી કલમ કેમ ના દાખલ થાય? મેં તમને ફરીવાર એક દ્રશ્ય બતાવી દઉં કે જે પીએસઆઈ રાજેશ યાદવ જે હોઈ રહ્યા એમને એક લોહીનું ટીપું નથી નીકળ્યું, તેમ છતાં એ યુવકે એમને જાનથી મારી નાખવાની કોશિશ કરી એવી કેસ દાખલ થઈ જાય છે. બાકી જ્યારે સામેનો જે યુવક છે ભાવેશ ચોસલા, એની હાલત હું તમને અત્યારે બતાવી શકું એમ નથી, પરંતુ હું તમને વર્ણવી શકું છું કારણ કે યુટ્યુબની ગાઈડલાઈન મુજબ એને બતાવી એ અયોગ્ય છે. એ વ્યક્તિના માથાના ભાગની અંદર 14 ટોકા આવ્યા છે, એટલે કે પોલીસે એનું માથું ફોડી નાખ્યું છે. ભાવેશ ચોસલાના કહેવા મુજબ પોલીસે એને 8 થી 10 લાકડીના ઘા એ જગ્યાએ માર્યા છે. એ યુવકનું માથું પોલીસે ફોડી નાખ્યું. ત્યારબાદ એ યુવકને બીજા કેટલા બધા લાકડીના ઘા મારવામાં આવ્યા, તેમ છતાં એની ફરિયાદ આજ દિવસ સુધી લેવામાં આવી નથી, જે ફરિયાદ હમણાં જ દાખલ થઈ. આજ દિવસ સુધી યુવક માંગ કરતો રહ્યો કે આ બાબતે અમે આંદોલન ઉપર ઉતરીશું, જો ફરિયાદ એમની લઈ શકાય તો મારી ફરિયાદ કેમ ન લઈ શકાય? અને આ સમગ્ર બાબતે એ યુવકે શું કહ્યું એ પણ હું તમને સંભળાવી લઉં, પણ થોડું વિડીયો મારે બ્લર કરવો પડશે કારણ કે અંદર થોડા એવા દ્રશ્યો છે જે દ્રશ્યો વિચલિત કરી શકે એવા છે. નામ ભાવેશ રાઘવભાઈ ચોસલા, ગામ મોટા કુટવડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. આજ તારીખ કેટલી છે ભાઈ? 21 છે કે 21 તારીખ 1લો મહિનો 2026. હું ભેહું લઈને આવતો હતો 5 થી 6 ના ગાળામાં. આગળ ટ્રાફિક હતી, માણસોની અવર જવર હતી, રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ જ માલ નીકળી કે બધી બાજુ માલ ના જઈ શકે. સાહેબે પીએસએ સાહેબ બધા પાછળ એને કીધું કે ભાઈ એક બાજુ તારે. મેં કીધું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો એટલે 2 ગાડી નીકળી જાય. તો એ ગાડીમાંથી ઉતર્યા ને સીધી ગાડી મીડા બોલવા અને જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા સીધા મારી પાસે મોટો કાટલો પકડ્યો અને ઢીકા પાટા જેવું શરૂ કર્યું. એમાં કાંઈક એને એ ઢીકા પાટું માર્યું મને. પછી એમ વાતચીત મેં આમ હાથમાં સાડો કર્યો છે એને મારવાનું ચાલુ રાખ્યું મને. પછી એ બાબતે બસાવ કરતો હતો મારો, બીજું કઈ નતું થયું. પછી એમાં બસ એને મને મારવાનું ચાલુ રાખ્યું. એમાં એ થોડુંક એને વાગ્યું, થોડુંક મને વાગ્યું. એ લોકોએ મને માથાના ભાગમાં માર્યા હશે લગભગ 12 થી 13 ધોકા. બડો હતો મારા હાથમાં, મારો બડો લઈ લીધો ને મને માર્યો. હાથમાં માર્યો, અહીંયા હાથ દુખે છે, આ પગ દુખે છે, વાહના ભાગમાં માર્યા છે 12-13. પછી માથામાંથી આ 2 જેવી હાલત હતી. છેલ્લે અમુક સમયમાં 7-8 ધોકા માથામાં વાગ્યા એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું. થોડાક ટાઈમ માટે સતે મારવાનું ચાલુ બંધ થઈ ગયું હતું બધું. આમ જાણે કે બધું આમ આંખું બધી બ્લર થઈ ગઈ હતી. માણસો બધા ઘણા હતા આજુબાજુમાં. એ લોકોએ મને નથી માર્યો. પછી અંતમાં હજી એક સાહેબ આવ્યા, એને પાસે લોખંડનો પેપ હતો અને એને મને લોખંડનો પેપ હોય તે માર્યો. પીળો ટી-શર્ટ પહેર્યું હતું કે શર્ટ પહેર્યો હતો, માથાના ભાગમાં માર્યો હતો. જાડેજા સાહેબ નામ છે, ભાઈ કહે છે એ પ્રમાણે. અને 15 તો ટાંકા આવેલા છે. લોહી કેટલું નીકળી ગયું કોઈ માપ નથી. હું કહું છું બેભાન થઈ ગયો હતો. અહીં દવાખાને આવ્યો હતી, સ્થિતિમાં બેભાન જેવી સ્થિતિ હતી. ઇન્જેક્શન માર્યું હતું, કાંઈક હોશ આવ્યો હતો ને એ મને દેખાતું હતું. હા, મારી નાખવાની ધમકી આવી છે. નહીં, એ સાહેબ એવું હોય તે બોલ્યા કે ભરવાડોને હેનો પાવર છે, શું છે ભરવાડોને બળ હેનું છે? તને એ કે હું જોઈ લે ને તને એ કે મારી નાખીને તું એ કે જીવતો નહીં રહે, તારું સરઘસ કાઢીને બંદૂકની ગોળી મારી દો એમ કીધું. અને એ એમ કહે કે ભરવાડોને મારી નાખું એટલે ભરવાડો હારે શું કહે પર્સનલી દુશ્મની છે? સમાજ લેવલે કઈ પ્રોબ્લેમ હોય તો બોલો. ખરાબ કર્યું છે એનું કઈ રડે છે કે ભરવાડ સમાજ? હું તો શાંતિથી બેવું લઈને દેતો હતો. કાંઈ તકલીફ હોય બીજા માથે થોડી દાશ કાઢી નખાય. હા, એમ કાયદો થોડો હાથમાં લેવાય, સીધું મારવા જ મળવાનું, ગાડી મળી બોલવાની. આપણે એવું ક્યાંય ને કોઈ હક આપે છે કે સીધું કાયદાનું? હા, મારી નાખવાની નથી જ માર્યો. માથામાં લગભગ 7 થી 8 ધોકા તો માર્યા જશે કમસે કમ. 7-8 ધોકા હોય તો મને યાદ હતું. પછી જ મારું આમ બેભાન જેવું છું. પેપ તો માર્યો, લોખંડનો પેપ માર્યો.
જો તમે સાંભળ્યું સમગ્ર એની બાઇટ સાંભળી, એ વ્યક્તિ શું કહી રહ્યો છે, એ વ્યક્તિ કહી રહ્યો છે કે મારા જોડે કેવી રીતે ઘટના ઘટી, કેવી રીતે થયું. તો મિત્રો અત્યારે કેવું થઈ ગયું છે કે કાયદાના રક્ષકો જ કાયદાના ભક્ષક બની રહ્યા છે. જેમના હાથમાં કાયદાનું રક્ષણ કરવાનું છે એ લોકો જ કાયદાનું ભક્ષણ કરી રહ્યા છે. અને એવી જ કંઈક ઘટના એ ભાવનગરના મહુવા તાલુકાના પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી. પોલીસ અધિકારીઓ વિરુદ્ધ આમ તો ફરિયાદ લઈ લેવામાં આવી છે અને હવે પોલીસ અધિકારીઓને આમાં સસ્પેન્ડ કરવામાં આવે છે કે નથી આવતું એ જોવાનું રહ્યું. પરંતુ ભાવનગર જિલ્લાના એસપી નીતિશ પાંડેને આ બાબત ઉપર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ કે ખરેખર પોલીસ અધિકારીઓ કાયદાનો કેટલો દુરુપયોગ કરતા હોય છે. રેન્જ આઈજી ગૌતમ પરમારને પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવે કે આ રીતે જે પોલીસ અધિકારીઓ હોય છે આમ લોકો ઉપર, આ તો વિડીયો હતો ને વિડીયોના માધ્યમથી સચ્ચાઈ સામે આવી ગઈ, બાકી પોલીસ ફરિયાદ દાખલ કરી દે ને તમે વિચાર કરો BNS 109ની કલમ સાહેબ 3-6 મહિના સુધી જામીન ન મળે, જાનથી મારી નાખવાની કોશિશ, આવડી મોટી ડેન્જર કલમો એ વ્યક્તિઓ ઉપર લગાવી દેવામાં આવી, પણ સામે પોલીસે એને લાકડી વડે ધડાધડ ધોરમાર માર્યો, તેમ છતાં પણ એને કંઈ ન કરવામાં. ચલો માની લઈએ કે એ વ્યક્તિએ પોલીસની સામે કદાચ બળપ્રયોગ કરી નાખ્યો તો એ કાયદાનો જાણકાર નથી, એનાથી ભૂલ થઈ જાય. પરંતુ પોલીસ એ કાયદાની જાણકાર છે, પોલીસે કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી પોલીસે લીધેલી છે. તો પોલીસને કાયદાનું ભક્ષણ ન કરવાનું હોય. એને પોલીસ સ્ટેશન લઈ જવો તો એના ઉપર જે કાયદેસરની કાર્યવાહી થતી હતી એ કરવી હતી, એને કાયદેસરની કાર્યવાહી કરી અને એને જેલ પણ ભોગવવી પડે તો એને જેલ પણ મૂકવો હતો. પરંતુ તમને કોને જાહેરની અંદર લાકડીઓ વડે એના ઉપર માર મારવાનો અધિકાર આપ્યો? એટલે મિત્રો કાયદાનું રક્ષણ કરનારા લોકો જ જો કાયદાનું ભક્ષણ કરતા થઈ જશે તો પછી આમ સમાજનું રક્ષણ કરશે કોણ? આવા ઘણા બધા સવાલો આ મેટરથી ઉઠ્યા. શરૂઆતની અંદર આની અંદર ખોટી રીતે ભરવાડ સમાજના વ્યક્તિ ઉપર ફરિયાદ દાખલ કરી દેવામાં આવી હતી, પરંતુ અત્યારે તેના ઉપર તો ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે તો યથાવત છે, પરંતુ પોલીસ ઉપર પણ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. નમસ્કાર, રામ રામ મિત્રો, હું છું દિલુ ચૌધરી. તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલની અંદર આપ જોડાયેલા રહેજો, જેથી હું આપના માટે હર હંમેશા આવા અદ્ભુત વિડીયો બનાવતો રહીશ. નમસ્કાર.